નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરવાની છે ગતિ માટે સ્થાન સમય આલેખો। અગાઉના લેક્ચરમાં આપણે થોડીક એની વાત કરી હતી। અમુક થોડા આલેખ મેં દોરીને બતાવ્યું હતું। હજી આપણે થોડીક એમાં વધારે ચર્ચા કરી તો ગતિ માટે સ્થાન સમય આલેખો, આપણી જે પદાર્થની આમ ગતિ થાય છે, હવે આ ગતિ થતી હોય એમાં આપણે શું નોંધતા હોય? તો અગાઉ આપણે વાત કરી કે સમયની સાથે એનું સ્થાન નોંધતા હોય, બરોબર। જેવી રીતે હું તમને કહું કે અત્યારે પદાર્થ છે એ 0 મીટરે છે। હવે પદાર્થ અહીંયા આવે એટલે 1 સેકન્ડ થઈ, તો આપણે એમ કહીએ કે 10 મીટર અંતરે છે। આ પદાર્થ અહીંયા આવે એટલે આપણે એમ કહીએ કે 2 સેકન્ડ થઈ અને 20 મીટર અંતર થયું। સમય અને સ્થાન એના અવલોકન આપણી પાસે હશે, બરોબર। કયા સમયે પદાર્થનું સ્થાન ક્યાં છે આવા અવલોકન આપણી પાસે છે। હવે એના ઉપરથી આપણે આલેખ દોરવાનો, બરોબર। આ જે પદાર્થે આમ ગતિ કરી એને આપણે સમજવા માટે કેવા પ્રકારની પદાર્થે ગતિ કરી છે, નિયમિત ગતિ કરી છે કે અનિયમિત ગતિ કરી છે કે પદાર્થ આપણો સ્થિર છે, આવી બાબતો છે, બરોબર। એ આપણે આલેખ ઉપરથી સમજાય। એટલે અહીંયા પહેલું જ વાક્ય મેં લખ્યું છે કે પદાર્થની ગતિ સ્થાન સમય આલેખ દ્વારા વ્યક્ત કરી શકાય છે। પદાર્થ જે આપણો આમ ગતિ કરે છે, પદાર્થ આપણો જે આમ ગતિ કરે છે એને તમે સ્થાન વિરુદ્ધ સમય આલેખ દ્વારા વ્યક્ત કરી શકો। હવે અહીંયા આપણું સ્થાન એટલે આપણે એને x વડે દર્શાવીએ છીએ સ્થાનને, સમય છે તો આપણે એને t વડે દર્શાવીએ છીએ। એટલે કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ તમે દોરો, બરોબર, તો એ પદાર્થની ગતિ આ આલેખ ઉપરથી પણ તમે સમજાવી શકો છો। પછી અહીં મેં લખ્યું છે કે આ આલેખ છે એ એક પાવરફુલ સાધન છે। પદાર્થ આપણો જે આમ ગતિ કરે છે એમાં કયા વિભાગમાં કેવી એને ગતિ કરી છે, જેવી રીતે આપણે એમ કહેતા હોઈએ કે 0 થી 10 સેકન્ડ દરમિયાન આ પ્રકારની ગતિ હતી, 10 થી 15 સેકન્ડ દરમિયાન આ પ્રકારની ગતિ હતી। આવા જુદા જુદા વિભાગ મહાપદાર્થની ગતિ કેવી થઈ છે, બરોબર, એનું તમે વિશ્લેષણ કરી શકો છો। જુદા જુદા વિભાગમાં પદાર્થે નિયમિત ગતિ કરી છે કે અનિયમિત ગતિ કરી છે, કે આ સમય દરમિયાન પદાર્થ સ્થિર રહ્યો છે કે, બરોબર, આવું વિશ્લેષણ આવું અવલોકન તમે આલેખ દ્વારા કરી શકો છો। એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ આલેખ છે એ સમજવાના છે, બરોબર। આલેખ આપણા માટે મહત્વના છે। તમારે 11 સાયન્સ અને 12 સાયન્સ, બરોબર, બંનેમાં ઘણી જગ્યાએ આલેખ દોરેલા આવશે। એટલે આપણે આલેખ છે, બરોબર, અત્યારે મેં દોરી રાખ્યા છે આમાં, જેથી આપણો સમય ન બગડે। હવે સૌથી પહેલા આપણે આ આલેખ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ। આ આલેખ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરી આપણે જોઈ શકીએ કે આ બાજુ આપણે સ્થાન લીધું છે y અક્ષ ઉપર, સ્થાન એટલે x મીટરમાં, અને આ બાજુ આપણે x અક્ષ ઉપર આપણે સમય લીધો છે સેકન્ડમાં। હવે વિદ્યાર્થી મિત્રો, આ આલેખનો આકાર તમે જોઈ શકો કે આમ છે। આલેખનો આકાર છે એ આ રીતે છે। હવે આપણે શું કરવાનું તો કે આપણે આ 1 સેકન્ડ છે તો એના માટે આપણે આ સીધી લાઈન દર્શાવી, તો આ બિંદુ થયું આલેખ ઉપર। એવી રીતે 2 સેકન્ડ છે એના માટે આપણે આમ દર્શાવી અને આલેખ ઉપર આ બિંદુ થયું આપણા આલેખ ઉપર। એ રીતે આ 3 સેકન્ડ છે તો આલેખ ઉપર આ બિંદુ થયું, બરોબર। તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો કે આપણે શું કર્યું છે તો કે ક્રમ, પછી આપણે લખી સ્થાન અથવા આપણે લખી સમય, પછી આપણે લખી સ્થાન એટલે કે x। વિદ્યાર્થી મિત્રો, આ આલેખ છે, બરોબર, એ સમજવા માટે મેં દર્શાવ્યો છે। ખરેખર આલેખ છે એ આલેખ પત્ર ઉપર દોરવામાં આવે, બરોબર। તમે બધા જાણો છો કે આલેખ દોરવા માટે આલેખ પત્ર, ગ્રાફ પેપર
નો ઉપયોગ કરવામાં આવે છે. મેં આપણે અહીંયા સમજવા માટે આલેખ દર્શાવ્યો છે. હવે અહીંયા ક્રમ 1 એટલે આપણે પહેલું અવલોકન લખી જો 0 સમય છે, સમય 0 બરોબર, ત્યારે એનું સ્થાન તમે જોઈ શકો કે 20 મીટરે છે. જો આપણો પદાર્થ શરૂઆતમાં જ 20 મીટરે છે બરોબર. એટલે આનો અર્થ તમે આ રીતે પણ સમજી શકો કે અહીંયા આપણે ઉગમ બિંદુ કહી, અહીંયા 10 કહી, અહીંયા 20 કહી, અહીંયા 30 કહી, અહીંયા 40 કહી. આને હું એક અક્ષ કહી દઉં. આ આપણું ઉગમ બિંદુ છે. હવે અહીંયા આ આલેખ દોર્યો છે એ કેવો છે તો કે 0 સેકન્ડ સમય છે ત્યારે એનું સ્થાન 20 મીટરે છે. જો અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે સમય છે t એ 0 સેકન્ડ છે ત્યારે સ્થાન એનું તમે જોઈ શકો કે 20 મીટર છે. એટલે કે શરૂઆતમાં પદાર્થ આપણો અહીંયા છે. જો t બરાબર 0 સેકન્ડ સમય છે ત્યારે પદાર્થ આપણો પહેલેથી 20 મીટર અંતરે છે. વિદ્યાર્થી મિત્રો આ એક પરિમાણમાં ગતિ છે, સુરેખ પથ પર ગતિ છે, એટલે આપણે એક યામ એક જ બદલાતો હશે. એક પરિમાણમાં ગતિ હોય તો એમાં એક જ યામ બદલાતો હોય, એટલે આપણે અહીંયા એક યામ બદલાતો હોય. આ જે આલેખ આપણે સમજવાના છે એ બધામાં આપણે આવું જ વિચારવાનું છે કે આપણો પદાર્થ છે એ સુરેખ પથ પર ગતિ કરે છે, એટલે કે એક પરિમાણમાં ગતિ કરે છે તો એનો એક જ યામ બદલાતો હોય સમયની સાથે. સમય તો બદલાતો હોય પણ એની સાથે એક જ યામ બદલાતો હોય. એટલે અહીંયા તમે વિચારી શકો કે t બરાબર 0 સેકન્ડ સમય છે ત્યારે શરૂઆતનો પદાર્થ જો અહીંયા 20 મીટરે છે. હવે પાછું જોઈ શકાય કે 1 સેકન્ડ થઈ, 1 સેકન્ડ બરાબર, તો પણ પદાર્થનું સ્થાન ક્યાં છે જોવું જોઈએ 20 મીટર જ છે. આલેખમાં જોઈ શકાય કે 1 સેકન્ડ થઈ બરાબર, 1 સેકન્ડ થઈ તો એનું સ્થાન 20 મીટર જ છે. હજી આગળ તમે જોઈ શકો કે 2 સેકન્ડ થઈ બરાબર, તો પણ એનું સ્થાન તમે જોઈ શકો કે 20 મીટર જ છે. એટલે આપણા અવલોકન શું થયા તો કે સમય છે એ 0 સેકન્ડ છે તો એનું સ્થાન 20 મીટર છે. આપણું બીજું અવલોકન શું થયું તો કે 1 સેકન્ડ થઈ તો પણ પદાર્થ 20 મીટર અંતરે જ છે. ત્રીજું અવલોકન શું થયું તો કે 2 સેકન્ડ થઈ તો એ પદાર્થ 20 મીટર અંતરે જ છે. આ આપણો સેકન્ડમાં છે સમય અને આ આપણો મીટરમાં છે સ્થાન. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે સમય બદલાય છે. જો 0 1 સેકન્ડ થઈ, 2 સેકન્ડ થઈ, આ રીતે 3 સેકન્ડ થાય, 4 સેકન્ડ થાય, સમય છે એ સતત બદલાતો હશે પણ આ x યામ છે આપણું સ્થાન x યામ કયો કે આપણું સ્થાન x કયો એ બદલાતું નથી. એટલે આવો આલેખ હોય, આ રીતનો આલેખ આપણે દોરીને આપ્યો હોય આમ, તો એનો અર્થ શું થાય પદાર્થ કેવો છે સ્થિર છે. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો આ સમય અક્ષ છે આપણે, આ સમય અક્ષ એને લાઈન જો આ સમાંતર આવતી હોય, સમય અક્ષની લાઈન છે એને જો આપણો આ આલેખની લાઈન આમ સમાંતર આવતી હોય બરોબર, તો એ પદાર્થ કેવો હોય સ્થિર છે, ગતિ કરતો નથી. તમે અહીંયા પણ જોઈ શકો કે એનું સ્થાન બદલાતું નથી. જો સમય બદલાય છે પણ સમયની સાથે પદાર્થનું સ્થાન બદલાતું નથી તો આ પદાર્થ ગતિમાં નથી, આ પદાર્થ કેવો છે સ્થિર છે. બીજું આપણો આ આલેખ છે, આ આલેખ જે આપણને આમ મળ્યો બરોબર, એને આમ ઢોળાવવો નથી. જેવી રીતે આપણે એમ કહીએ કે ડુંગર હોય તો એને આમ ઢાળ હોય. અહીંયા તમે જોઈ શકો કે આ લાઈન છે એનો ઢાળ કેવો થાય શૂન્ય કહેવાય, ઢાળ નથી એને બરોબર. તો આ પદાર્થ આપણો કેવો છે સ્થિર છે. એટલે મતલબ શું થાય કે સમય અક્ષ છે આપણે, આ સમય અક્ષ એને આ આલેખની લાઈન જો સમાંતર મળતી હોય તો ઈ પદાર્થ છે એ સ્થિર છે એવું તમે કહી શકો. બીજી રીતે કેવું હોય તો તમે એવું કહી શકો કે આ લાઈન છે આપણે, આ લાઈન એનો ઢાળ 0 છે, એનો ઢોળાવો નથી, ઢાળ 0 છે એટલે આ પદાર્થ કેવો છે સ્થિર છે. હાલો એનાથી આગળ વધી વિદ્યાર્થી મિત્રો. હવે આપણો આ બીજો આલેખ છે બરોબર. આ આલેખ છે આ બાજુ આપણે સ્થાન લીધું છે અને આ બાજુ આપણે સમય લીધો છે. હવે અહીંયા આપણે શું કરવાનું તો કે આપણે પહેલા કોષ્ટક બનાવીએ, ક્રમ પછી સમય સેકન્ડમાં,
સમય એટલે ટી સેકન્ડમાં, અને સ્થાન એટલે આપણે એને x વડે દર્શાવી કે જે મીટરમાં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ આલેખ છે એના ઉપરથી અવલોકન જોઈએ તો કે 0 છે, સમય 0, ત્યારે સ્થાન કેટલું છે? જો અહીંયા છે કદાચ શરૂઆતમાં 20 મીટરે. બરોબર, એટલે આપણું અવલોકન શું થયું? તો કે સમય આપણો 0 સેકન્ડ, તો સ્થાન એનું શરૂઆતમાં 20 મીટરે છે. જો કદાચ જેવી રીતે મેં તમને અહીં સમજાવી, બરોબર, કે આ સમય છે એ આપણે 0 સેકન્ડ છે ત્યારે એનું સ્થાન શરૂઆતમાં પદાર્થ આપણો 20 મીટર અંતરે છે. હાલો આપણું બીજું અવલોકન શું થાય? તો કે 1 સેકન્ડ છે, આ 1 સેકન્ડ, ત્યારે સ્થાન એનું કેટલું થયું? 30 થયું. 20 હતું એ 30 થયું, 30 મીટર. હવે 2 સેકન્ડ થઈ તો આપણે એનું સ્થાન જોઈએ, તો સ્થાન જોવા માટે આપણે y અક્ષ ઉપર આમ લંબ દોરવાનું, તો કે અહીં 40 છે, એટલે ત્રીજું 2 સેકન્ડ સમય છે ત્યારે એનું સ્થાન 40 મીટર થયું. વિદ્યાર્થી મિત્રો હવે હું તમને એકદમ સરળ ઉદાહરણ આપું કે માનો કે આપણે એમ કહીએ કે આ 30 અને આ 40, એટલે આપણું આ અવલોકન અને આપણું આ અવલોકન, બરોબર, 30 મીટર અને 40 મીટર, એટલે કે આપણો સમય છે 1 સેકન્ડ અને 2 સેકન્ડ. બરોબર, એટલે આપણે 1 સેકન્ડ થી 2 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ શોધવો હોય તો કે સ્થાનાંતર છેદમાં સમયગાળો. જો અગાઉ આપણે સરેરાશ વેગનું સૂત્ર શીખી ગયા, સ્થાનાંતરના છેદમાં સમયગાળો. હવે અહીંયા આ બે અવલોકન છે એના ઉપરથી આપણે સરેરાશ વેગ શોધવો છે. બરોબર, તો એના માટે આપણે શું કરવાનું? તો કે આ લાઈનને તમે આમ આગળ લંબાવો છે. બરોબર, તો આ આટલો ગાળો થયો એ સ્થાનાંતર થયું કે જેને આપણે ડેલ્ટા x કહીએ. બરોબર, આ જેટલો ગાળો હોય, આ આપણો જેટલો ગાળો હોય, એટલો જ ગાળો અહીંયા હોય, એટલે કે આ 40 અને આ 30. બરોબર, એટલે આ સ્થાનાંતર થયું આપણું, એટલો ગાળો છે. એવી રીતે આટલો ભાગ છે, આ લાઈનને તમે આમાં આગળ લંબાવો તો આ જેટલો ગાળો છે, આ ગાળો એટલો જ ગાળો અહીંયા આવે, એટલે એ આપણો સમયગાળો થયો. બરાબર, સ્થાનાંતર કેટલું થયું? 1 સેકન્ડ થી 2 સેકન્ડ. હાલો 1 સેકન્ડ ને 2 સેકન્ડ, તો આપણું અંતિમ સ્થાન કહેવાય. આ અંતિમ સ્થાન કહેવાય અને આ આપણું પ્રારંભિક સ્થાન કહેવાય 2 સેકન્ડ માટે. બરાબર, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન હોય એમાંથી આપણે પ્રારંભિક સ્થાન બાદ કરવાનું, એટલે 40 - 30 સમયગાળો શોધવો હોય તો અંતિમ સમય હોય એમાંથી પ્રારંભિક સમય બાદ કરવાનો, એટલે 2 - 1, તો 40 માંથી 30 બાદ કરો એટલે 10/1, એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ આવે. વિદ્યાર્થી મિત્રો, આ જેટલો આપણો ગાળો છે, આ ગાળો એ કેટલાનો છે? 10 નો છે. તમે આલેખમાં જોઈ શકો કે આ 40 છે અને આ 30 છે. 40 માંથી 30 બાદ કરો એટલે આ 10 થયા, એટલે સ્થાનાંતર આપણું 10 થયું. સ્થાનાંતરને ડેલ્ટા x વડે દર્શાવવામાં આવે. એવી રીતે સમયગાળો એટલે અંતિમ સમય છે આપણો 2 સેકન્ડ જો, અને પ્રારંભિક સમય આપણે ગણવાનો થાય 1 સેકન્ડ. તો 2 - 1 એટલે આ આટલો ગાળો છે એને આપણે સમયગાળો કહેવાય ડેલ્ટા t, કે જે આપણને 1 સેકન્ડ મળ્યો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજવાનું એ છે કે આપણે tan થીટા શોધી તો શું થાય. આપણો આલેખ છે એમાં આપણે tan થીટા શોધી તો જો આ બિંદુ અને આપણું આ બિંદુ, બરોબર, આ આલેખ ઉપર આ જે બે બિંદુ છે એમાં અહીંયા જે ખૂણો બને એને આપણે થીટા નામ આપી દઈએ. હવે આમાં આપણે tan થીટા મેળવી તો શું થાય? તો કે સામેની બાજુ, એટલે આ સામેની બાજુ થઈ. આ શું થયું? ખૂણો છે તો આ એની પાસેની બાજુ કહેવાય.
વિદ્યાર્થી મિત્રો આ ખૂણો મેં થીટા નામ આપ્યું તો આ એની સામેની બાજુ થઈ બરાબર આ જેટલો ગાળો હોય એટલો જ ગાળો આ હોય એટલે આપણું આ સ્થાનાંતર થયું ડેલ્ટા x હવે આ tan વિધેય છે એટલે આપણી પાસે સૂત્ર છે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હાલો સામેની બાજુ એટલે શું થયું તો કે આ સામેની બાજુ એટલે એ આપણું સ્થાનાંતર થયું અથવા તમે ડેલ્ટા x કયો પાસેની બાજુ આ ખૂણો છે તો આ એની પાસેની બાજુ કહેવાય તો આ આપણો સમયગાળો થયો ડેલ્ટા t એટલે અહીંયા આલેખ ઉપરથી તમે કહી શકો કે આલેખનો જે ઢાળ છે tan θ એટલે એને ઢાળ કહેવાય ઢાળ બરોબર આ જે આપણો આલેખ છે આમ આલેખ એનો તમે ઢાળ શોધો આમ ઢોળાવો આલેખનો ઢોળાવો એટલે કે tan θ શોધો બરોબર તો તમને શું મળે સરેરાશ વેગ મળે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખાસ સમજજો દાખલામાં અને એમસીક્યુ માં અને 11 સાયન્સ અને 12 સાયન્સ બેયમાં ઉપયોગી બનશે જો તમને સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો હોય સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો હોય હવે એમાં તમે ઢાળ જો શોધો આલેખનો ઢાળ તો તમને સરેરાશ વેગ મળે છે ખૂબ જ મહત્વનું આ તારણ છે મેં તમને અહીંયા ગણતરી કરીને સમજાવ્યું છે બરોબર અહીંયા તમે આ સામેની બાજુની કિંમત મૂકવાની પાસેની બાજુની કિંમત મૂકવાની એનું સાદુરૂપ આપવાનું પછી થીટાને કરતા કરો એટલે tan વિધેય પાછું ઓલી બાજુ જશે બરોબર એ આપણે દાખલામાં અને એમસીક્યુ માં આ રીતની એની ગણતરી આવશે પણ અત્યારે ખાસ યાદ રાખજો કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોય સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોય એમાં જો તમે ઢાળ શોધો તો તમને સરેરાશ વેગ મળે હાલો એનાથી આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો એનાથી આગળ મેં બીજો આલેખ દોર્યો છે બરોબર આ બાજુ આપણે સ્થાન લીધું છે y અક્ષ ઉપર આ બાજુ આપણે સમય લીધો છે આલેખનો આકાર આ રીતનો છે જો આ આપણું પહેલું અવલોકન છે આ આપણું બીજું અવલોકન છે આ આપણું ત્રીજું અવલોકન છે હવે આપણે આનું ટેબલ બનાવ્યું તો કે ક્રમ સમય એટલે કે t અને સ્થાન એટલે કે x આ બાજુ 3 આપણે અવલોકન લઈએ સમજવા માટે આ આપણું સેકન્ડમાં છે અને આ મીટરમાં છે સ્થાન વિદ્યાર્થી મિત્રો ઉગમ બિંદુ એટલે કે અહીંયા 0 સેકન્ડ સમય છે અને 0 તો પેલું અવલોકન તમે જોશો તો સ્થાન આપણને મળે છે 30 મીટર જો બરોબર અર્થ શું થયો આનો અર્થ આવો થશે આકૃતિમાં સમજવું હોય બરોબર તો આનો અર્થ આવો નીકળશે કે t બરાબર 0 સેકન્ડ સમય છે ત્યારે સ્થાન કેટલું છે તો કે 30 મીટર છે જો આ લેખમાં તમે જોઈ શકો કે 0 સેકન્ડ સમય છે ત્યારે એનું સ્થાન 30 મીટર છે શરૂઆતમાં આપણો પદાર્થ 30 મીટરે છે એનાથી આગળ 1 સેકન્ડ થઈ તો એનું સ્થાન તમે જોઈ શકો કે 20 મીટર છે જો આ લાઈનને આપણે y અક્ષ ઉપર લંબાવવાની લંબ દોરવાની એટલે 20 મીટર થયા 1 સેકન્ડ તો 20 મીટર છે પછી આ 2 સેકન્ડ છે તો એના માટે સ્થાન જોવા માટે આપણે આમ લંબ દોરવાનું એટલે કે 10 છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો કે 0 સેકન્ડ સમય છે તો સ્થાન 30 છે 1 સેકન્ડ થઈ તો સ્થાન 20 થઈ ગયું એટલે કે અહીંયા પદાર્થ હતો એ અહીંયા આવી ગયો 20 મીટર તો 2 સેકન્ડ થઈ તો પાછો ઈનો એ પદાર્થ છે 10 મીટર આવી ગયો એટલે અહીંયા આવી ગયો જો 0 સેકન્ડ સમય છે ત્યારે એનું સ્થાન 30 મીટર છે અને 2 સેકન્ડ થઈ તો એનું સ્થાન 10 મીટર થઈ ગયું જો સ્થાન ઘટી ગયું છે બરોબર તો અહીંયા તમે આલેખનો આકાર જોઈ શકો કે આલેખ છે આમ ઉપરથી આમ નીચે પડે છે બરોબર એટલે અહીંયા આપણો આલેખ છે એનો જો તમે ઢાળ શોધો તો કેવો આવે ઋણ આવે બરોબર અથવા તમે એમ કહો કે આનો સરેરાશ વેગ શોધો
તો આપણે આ બે બિંદુ છે, આ બે બિંદુ એના માટે આપણે સરેરાશ વેગ શોધવો હોય, બરોબર, તો આટલો આલેખ આપણે ધ્યાનમાં લેવો પડે, બરોબર, 1 સેકન્ડ થી 2 સેકન્ડ એના માટે આપણે ગણતરી કરવી છે, 1 સેકન્ડ થી 2 સેકન્ડ માટે. તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો, હવે અહીંયા સ્થાનાંતર કેટલું થયું તો કે અહીંયા હતો પદાર્થ ત્યાંથી અહીંયા આવ્યો, ત્યાંથી અહીંયા આવ્યો, એટલે આ એનું અંતિમ સ્થાન થયું. અંતિમ સ્થાન કેટલું છે તો કે 10 છે. પ્રારંભિક સ્થાન એનું કેટલું ગણવાનું થાય, 20 ગણવાનું થાય. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, સમય તો કે અંતિમ સમય એટલે 2 સેકન્ડ, પ્રારંભિક સમય એટલે 1, બરોબર. તો આનો જવાબ આપણને આ 10 અને -20 છે એટલે -10 અને છેદમાં આવશે 1, એટલે આનો જવાબ આવ્યો -10 મીટર પ્રતિ સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, આનો તમે સરેરાશ વેગ શોધ્યો તો એ ધન આવ્યો હતો. જ્યારે આનો તમે સરેરાશ વેગ શોધો, જો આલેખ આમ નીચે પડે છે તો આનો સરેરાશ વેગ શોધો, બરોબર, તો ઈ આપણને ઋણ મળે છે. આ સમજજો. જો આલેખ આમ ઉપર જતો હોય, બરોબર, તો આ સરેરાશ વેગ છે ઈ આપણને ધન મળશે, આનો ઢાળ છે ઈ પણ આપણને ધન મળે. આ આલેખ છે ઈ ઉપરથી આમ નીચે પડે છે તો આનો સરેરાશ વેગ છે ઈ ઋણ આવે છે. હવે આ ધન અને ઋણ છે એનો મતલબ શું થાય તો કે આલેખ છે, બરોબર, એનો આપણે સરેરાશ વેગ શોધ્યો, એ માનો કે ધન આવ્યો તો એનો મતલબ શું થાય કે આપણો પદાર્થ છે, બરોબર, એનો વેગ ધન x અક્ષની દિશામાં છે. આપણા પદાર્થનો સરેરાશ વેગ છે એ ધન x અક્ષની દિશામાં છે, એટલે કે આપણો પદાર્થ છે એ ધન x અક્ષની દિશામાં ગતિ કરે છે. જો આપણો આ સરેરાશ વેગ છે એ જો ઋણ આવે તો એનો અર્થ શું થાય તો કે પદાર્થનો સરેરાશ વેગ છે એ ઋણ છે, એટલે એનો અર્થ એવો થશે કે આપણો પદાર્થ છે એ ઋણ x અક્ષની દિશામાં ગતિ કરે છે. હવે આયા તમે જોઈ શકો કે આપણો સમયગાળો સરખો હોય, બરાબર, જો આ 0 સેકન્ડ થી 1 સેકન્ડ થઈ એટલે આ સમયગાળો આપણો 1 સેકન્ડનો થયો, આ બે અવલોકન વચ્ચેનો સમયગાળો 1 સેકન્ડનો થયો. તો અહીંયા સ્થાન અંતરનો કેટલો ફેર પડ્યો તો કે 20 મીટર હતું એ 30 થઈ ગયો એટલે 10 નો ફેર પડ્યો. હજી આગળ 1 સેકન્ડમાંથી 2 સેકન્ડ થઈ તો અહીંયા આ પાછો 1 સેકન્ડનો સમયગાળો થયો, બરાબર. અહીંયા પણ તમે આ બે વચ્ચેનો ગાળો જો તો 40 - 30 એટલે 10 મીટર થયો. સમાન સમયગાળામાં જો 1 સેકન્ડનો સમયગાળો એટલે 10 મીટર, 1 સેકન્ડનો સમયગાળો એટલે 10 મીટર, પાછી 1 સેકન્ડનો સમયગાળો એટલે 10 મીટર. સમાન સમયગાળામાં સમાન અંતર કપાય છે. તો આવી ગતિ હોય એને શું કહેવાય, નિયમિત. આવી ગતિ હોય એને નિયમિત ગતિ કહેવામાં આવે, નિયમિત ગતિ. આ આપણી નિયમિત ગતિ કહેવામાં થશે, બરાબર. તમે જોઈ શકો કે 1 સેકન્ડનો સમયગાળો છે અહીંયા, તો આયા ગાળો છે 30, આ 20 માંથી 30 બાદ કરો એટલે -10. અહીંયા પણ તમે જોઈ શકો કે 1 સેકન્ડનો સમયગાળો છે, બરાબર, તો અહીંયા ગાળો જોશો તો 10 - 20 એટલે -10. સમાન સમયગાળામાં સમાન અંતર કાપે છે. તો આવી ગતિ હોય એને નિયમિત ગતિ કહે છે, બરાબર. આલેખ જોઈને તમને ખબર પડી જાય કે આ આલેખ છે એ જો આમ સુરેખા છે, આ આલેખ છે એ પણ આમ સુરેખા છે, બરાબર. એટલે આવી ગતિ હોય એને નિયમિત ગતિ કહેવામાં આવે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો, આલેખનો ઢાળ છે, ઢાળ એટલે કે tan θ. tan θ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે આપણું સ્થાનાંતર થયું અને પાસેની બાજુ એટલે આપણો સમયગાળો થયો. એટલે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોય એનો તમે જો ઢાળ શોધો, બરોબર, એનો જો તમે ઢાળ શોધો તો ઈ તમને સરેરાશ વેગ આપે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણે એક વખત હજી ગણતરી કરીને સમજી લઈએ કે આનો ઢાળ છે એ કેવો પડે. આ લેખ છે, બરોબર, એનો આપણે ઢાળ શોધી તો કે ઢાળ બરાબર tan θ.
tan થીટા એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આલેખ આમ નીચે પડે છે। હવે આ જે મેં લાઈન દોરી છે આટલી લાઈન એનો આપણે આ ઢાળ શોધવો છે ઢાળ। તો અહીંયા જે ખૂણો બને બરોબર એને આપણે થીટા કહીએ બરોબર। હવે આ ખૂણો થીટા છે તો આવો આપણો આમ ત્રિકોણ થયો। હવે આ થીટા છે તો આ એની સામેની બાજુ કહેવાય, આ થીટા છે તો આ એની પાસેની બાજુ કહેવાય। સામેની બાજુ એટલે આ થઈ, આ જેટલો ગાળો હોય આ એટલો જ ગાળો આ હોય, બે સરખા જ હોય। આ જેટલું માપ હોય એટલું જ માપ આ હોય, એવી રીતે આ જેટલું માપ હોય એટલું જ માપ આ હોય। હવે આટલો ગાળો એટલે શું છે, જો પદાર્થ 20 મીટરે છે ત્યાંથી આમ 10 મીટર આવે છે તો આ એનું અંતિમ સ્થાન થયું। જો આ એનું અંતિમ સ્થાન થયું, 20 મીટરે હતો પદાર્થ ઈ છેલ્લે 10 મીટરે આવે છે બરોબર, તો આ એનું અંતિમ સ્થાન થયું। તમે જોઈ શકો કે 2 સેકન્ડ છે ત્યારે એનું સ્થાન 10 છે, જો તો આ એનું અંતિમ સ્થાન થયું, આ અંતિમ સ્થાન, આ એનું પ્રારંભિક સ્થાન થયું બરોબર। એટલે આટલો ગાળો તમે જોઈ શકો કે 10 - 20 એટલે -10 થશે। આટલો ગાળો છે 2 - 1 એટલે આનો જવાબ 1 આવશે। તો હવે તમે જોઈ શકો કે આ જેટલો ગાળો હોય એટલો જ ગાળો આ છે, તો આ -10 થયા સામેની બાજુ અને પાસેની બાજુ કેટલી થઈ તો કે 1 થઈ, તો આનો જવાબ શું આવ્યો -10 આવ્યો મીટર પ્રતિ સેકન્ડ। તો ઈ જવાબ આપણે અહીં મળતો હતો। સરેરાશ વેગના સૂત્રનો ઉપયોગ કરો કે ઢાળ શોધવાના સૂત્રનો ઉપયોગ કરો, જવાબ એક જ આવશે। જો આલેખ આપણો ઉપરથી નીચે પડતો હોય તો એનો ઢાળ ઋણ આવશે। ખાસ સમજો, આમાં સમજવામાં ઘણાને ભૂલ પડે છે બરોબર। પદાર્થ અહીંયા શરૂઆતમાં છે 30 મીટરે, અહીંયા આવે એટલે 20 મીટરે થાય, છેલ્લે પદાર્થ 10 મીટરે આવે છે, જો તો આ એનું અંતિમ સ્થાન થયું। અંતિમ સ્થાનમાંથી આપણે આ પ્રારંભિક સ્થાન બાદ કરીએ એટલે કે 10 - 20 તો આનો જવાબ -10 આવશે। હજી આપણે આનાથી આગળ એક ચોથા આલેખની વાત કરવાની થાય। આનાથી આગળ આપણે હજી એક આલેખની વાત કરવાની છે। વિદ્યાર્થી મિત્રો હું અહીંયા એક આલેખ દોરું છું। હવે આલેખનો આકાર છે બરોબર, ઈ ધારો કે આવો છે। અંદાજિત આપણે સમજવા માટે અહીંયા સ્કેલ માપ આપી દઈએ, અહીંયા 10 કહી દઈએ, અહીંયા 20 કહી દઈએ, અહીંયા ધારો કે 30 કહી દઈએ। આ બાજુ આપણે સમય લઈ લઈએ, એક સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 30 સેકન્ડમાં સ્થાન 1 મીટરમાં। હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે અહીંયા આપણે 1 સેકન્ડ સમય છે, 1 સેકન્ડ સમય, જો સમજવા માટે આલેખ દોર્યો છે રફ, તો એનું સ્થાન અંદાજિત આપણે એવું કહીએ કે 30 છે। જો ક્રમ, સમય અને સ્થાન આ સેકન્ડમાં, આ મીટરમાં। હવે આપણે એવું કહીએ કે આ ઉગમ બિંદુ છે તો 0 સેકન્ડ સમય છે ત્યારે એનું સ્થાન છે એ તમે જોઈ શકો કે 20 ઉપર છે। જો 0 સેકન્ડ છે ત્યારે એનું સ્થાન 20 મીટર છે। હાલો પછી 1 સેકન્ડ થઈ તો એનું સ્થાન 30 મીટર થયું બરોબર। પાછી 2 સેકન્ડ થઈ તો અંદાજિત આપણે સમજવા માટે 25 કહી દઈએ। 2 સેકન્ડ છે, આ 2 સેકન્ડ ત્યારે તમે આ લાઈનને આમ લંબાવો y અક્ષ ઉપર તો અંદાજિત આપણે એમ કહીએ કે અહીંયા 25 થાય તો 25 છે બરોબર। એવી રીતે ચોથું અવલોકન લ્યો।
એટલે કે અંદાજિત આપણે એવું કહીએ કે 3 સેકન્ડ. તો એનું સ્થાન સમજવા માટે આપણે અંદાજિત 35 લઈ લઈએ. આ વસ્તુ સમજવા માટે મેં આંકડા લખ્યા છે કે જેથી તમને વધારે આઈડિયા આવે. એટલે આવો આલેખ હોય, આવો આલેખ, તો આવી ગતિને અનિયમિત ગતિ કહેવાય. આ આલેખ કેવો છે તો કે ચઢાવ ઉતરાવ વાળો. તમે જોઈ શકો કે ક્યારેક આલેખ આમ ઉપર જાય છે, પાછો આલેખ આમ નીચે આવે છે, પાછો આલેખ આમ ઉપર આવે છે. તો આવી ગતિ હોય એને અનિયમિત ગતિ કહેવામાં આવે. આલેખનો આકાર કેવો હોય તો કે વક્ર હોય અથવા ચઢાવ ઉતાર વાળો હોય. તો આવી ગતિ હોય એને અનિયમિત ગતિ કહેવામાં આવે. આ કદાચ MCQ માં આવે. એટલે આલેખનો આકાર જો આ રીતનો આવતો હોય, અનિયમિત આકાર આવતો હોય, બરાબર, તો આવી ગતિ હોય એ અનિયમિત ગતિ કહેવાય. તમે આ કોષ્ટક ઉપરથી જોઈ શકો કે 0 સેકન્ડ છે તો 20 મીટર છે, 1 સેકન્ડ છે તો 30 મીટર છે. તો અહીંયા 10 નો ગાળો થયો. અહીંયા તમે જોઈ શકો કે પાછો 5 ઘટી છે. જો અહીંયા તમે જોઈ શકો પાછા 10 વધ્યા છે આ ગાળો. તો આવી ગતિ હોય એને અનિયમિત ગતિ કહેવામાં આવે.